નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક એવું પુસ્તક રિવ્યૂ જે માત્ર વાંચવા માટે નથી પરંતુ જીવનને નવી દિશા આપવા માટે લખવામાં આવ્યું છે. આ પુસ્તક છે મારું જીવન એ જ મારી વાણી, એક એવો વિચાર જે દિલને સીધો સ્પર્શે છે. આ પુસ્તકના લેખક છે નારાયણભાઈ દેસાઈ, એક જાણીતા ગાંધીવાદી, વિચારક, લેખક અને પ્રભાવશાળી વક્તા. તેમનો જન્મ 1924માં થયો હતો અને તેઓ મહાદેવભાઈ દેસાઈ, જે મહાત્મા ગાંધીના ખૂબ નજીકના સહયોગી હતા, તેમના પુત્ર હતા. બાળપણથી જ નારાયણભાઈ દેસાઈએ ગાંધીજીને ખૂબ નજીકથી જોયા, તેમના વિચારોને સમજ્યા અને પોતાના જીવનમાં ઉતાર્યા. તેઓએ માત્ર પુસ્તકો નથી લખ્યા, પરંતુ ગાંધી કથા જેવી પ્રેરણાદાયક પ્રવચનો દ્વારા લાખો લોકો સુધી ગાંધીજીના વિચારો પહોંચાડ્યા છે. આ પુસ્તકનો મૂળ સંદેશ ખૂબ જ શક્તિશાળી છે. વ્યક્તિનું જીવન જ તેનો સાચો સંદેશ છે. ગાંધીજીએ જે કહ્યું તે જ તેમણે પોતાના જીવનમાં જીવ્યું. આ પુસ્તકમાં આપણે તેમની જીવનશૈલીના વિવિધ પાસાઓને સમજીએ છીએ. સત્ય, અહિંસા, સાદગી, આત્મનિયમ અને સેવા. પુસ્તક જણાવે છે કે સાચી મહાનતા મોટા શબ્દોમાં નહીં પરંતુ નાના નાના સચ્ચા કાર્યોમાં જોવા મળે છે. ગાંધીજીના વિચાર અને પ્રેરણા. મહાત્મા ગાંધીએ આપણને શીખવ્યું કે સત્ય સૌથી મોટી શક્તિ છે, અહિંસા સૌથી મોટું હથિયાર છે અને સાદગી જીવનનું સૌથી સુંદર આભૂષણ છે. આ પુસ્તકમાં અનેક પ્રસંગો દ્વારા બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગાંધીજીએ દરેક પરિસ્થિતિમાં પોતાના સિદ્ધાંતોને જાળવી રાખ્યા. આ પુસ્તક વાંચતા વાંચતા એક પ્રશ્ન મનમાં ઊભો થાય છે: શું આપણે પણ એવું જીવન જીવી રહ્યા છીએ જે આપણા શબ્દોને સાચું સાબિત કરે? તેમણે પુસ્તકને એવી રીતે રજૂ કરી છે કે દરેક વયના લોકો તેને સરળતાથી સમજી શકે અને તેની સાથે જોડાઈ શકે. આ પુસ્તકની સૌથી મોટી ખાસિયત એ છે કે માત્ર વિચાર આપતું નથી પરંતુ જીવન જીવવાની દિશા બતાવે છે. તે આપણને પોતાના જીવન પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. આ પુસ્તક આપણને શીખવે છે કે સાચા બનવું સહેલું નથી પરંતુ સૌથી મૂલ્યવાન છે. જીવનમાં સાદગી રાખવાથી મનમાં શાંતિ મળે છે અને એક વ્યક્તિ પોતાના વર્તનથી આખા સમાજમાં પરિવર્તન લાવી શકે છે. મારું જીવન એ જ મારી વાણી માત્ર એક પુસ્તક નથી, તે એક અરીસો છે જે આપણને આપણા જીવનનો સાચો ચહેરો બતાવે છે. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે મોટા બદલાવ માટે મોટા શબ્દોની જરૂર નથી પરંતુ નાના નાના સારા કર્મો જ પૂરતા છે. જો તમે એવા પુસ્તકો વાંચવા માંગો છો જે તમને માત્ર માહિતી નહીં પરંતુ પ્રેરણા આપે તો આ પુસ્તક ચોક્કસ વાંચો. ધન્યવાદ. જો તમને આ રિવ્યૂ ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં.